કટક ખાતે રહેતા વૃદ્ધને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે 6 કરોડ 16 લાખ ઓનલાઈન પડાવી લઈ છેતરપિંડી કરવાના ગુનામાં સુરતના સમાજસેવક પ્રવીણ ભાલાણાનું પહેલા નામ સામે આવ્યા બાદ ડ્રાઈવરનું પણ નામ ખુલ્યું છે। સાયબર ફ્રોડના કેસમાં પ્રવીણ ભાલાણાનું નામ આવતા તે હાલ ભાગતો ફરી રહ્યો છે, ત્યારે તેણે ફેસબુક પર વિડીયો મૂકીને ખુલાસો કર્યો હતો। દરમિયાન પ્રવીણ ભાલાણા અને અન્ય એક દક્ષા નામની મહિલા સાથે હની ટ્રેપ કરીને 14 લાખ પડાવ્યાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે પ્રવીણ ભાલાણાએ ફેસબુકમાં વિડીયો મૂકીને આ બાબતે એક નિવેદન પણ જાહેર કર્યું છે। 2014-15માં લેસ પટ્ટી એસોસિએશનના પ્રમુખ તરીકે પ્રવીણ ભાલાણાને નિમણૂક કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનો વેપારી તેના સંપર્કમાં આવ્યો હતો। દરમિયાન 2015ના ઓગસ્ટ મહિનામાં એક મહિલાએ દિવ્યા ઉર્ફે દક્ષા તરીકે પોતાનો પરિચય આપીને ફોન ઉપર લોનના બહાને વાતચીત કરી હતી। જોકે લેસ પટ્ટીના વેપારીએ કોઈ રિપ્લાય આપ્યો ન હતો, પરંતુ દિવ્યાએ વોટ્સએપમાં વાતચીત કરી વિડીયો મોકલી વેપારીને પુણાગામ ડીઆર વર્લ્ડની બહારની બાજુએ મળવા બોલાવતા વેપારી મિત્ર સાથે કાર લઈને મળવા ગયો હતો। વેપારી કારમાં બેસાડીને પુણાગામ કેનાલ રોડ થઈને કામરેજ વાવ બાજુ ગયા હતા, ત્યારે નજીકમાં ગણેશ હોટલમાં ગયા હતા। 10 મિનિટમાં દક્ષાએ પેટમાં દુખે છે અને મારી તબિયત ખરાબ છે, ચાલો આપણે પાછા જઈએ, આપણે પછી મળીશું તેમ કહેતા દક્ષાને પુણા પર્વત પાટિયા ખાતે ઉતારીને વેપારી ઓફિસ પર જતો રહ્યો હતો। દરમિયાન રાત્રિના આશરે 8 વાગ્યે વેપારીના મોબાઈલ નંબર ઉપર અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો। વેપારીએ પ્રવીણ ભાલાણાને ફોન કરીને બનાવ બાબતે જાણ કરી હતી। પ્રવીણ ભાલાણાને મળીને વાતચીત કરતા વેપારીને કહ્યું હતું, પ્રવીણભાઈ ભાલાણાએ વેપારીને ફોન કરીને જણાવ્યું હતું કે છોકરી અને તેના પરિવારવાળા ફરિયાદ પાછી ખેંચવાના 25 લાખ રૂપિયા માંગે છે। જો પૈસા નહીં આપીએ તો ફરિયાદ કરવાની વાત કરે છે। પ્રવીણ ભાલાણાએ મધ્યસ્થી કરીને 25 લાખમાંથી ઓછા કરાવવા માટેનું જણાવીને વેપારીને વિશ્વાસમાં લીધો હતો। અંતે 14 લાખમાં સમાધાન થશે તેવું કહેતા વેપારીએ પોતાના મિત્ર અને બેંક એકાઉન્ટમાંથી તમામ રૂપિયા ઉપાડીને પ્રવીણ ભાલાણાને 14 લાખ રૂપિયા આપ્યા હતા। ફરિયાદ નહીં કરવામાં આવે એના ભાગરૂપે રૂપિયા 14 લાખ રૂપિયાની માગણી કરી અને 14 લાખ રૂપિયા મેળવી લેવા અંગેની એક્સટોર્શનની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે। હાલના જે મજકૂર આરોપી છે એને 14 લાખ રૂપિયા સેટલમેન્ટ પેટે જે તે મહિલાના પરિવારજનોને આપેલા છે। ફરિયાદની હકીકત જોતાં પ્રવીણ વિઠ્ઠલભાઈ ભાલાળા કે જે અન્ય એક મહિલા સાથે મળી અને આ 14 લાખ રૂપિયાનું એક્સટોર્શન કરેલું છે એ બાબતની ફરિયાદ નોંધાયેલ છે। વેપારીને પ્રવીણભાઈ ભાલાળા ઉપર શંકા જતા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વેપારીને હની ટ્રેપનો શિકાર કરનાર દિવ્યા ઉર્ફે દક્ષા પ્રવીણભાઈ ભાલાળાને ત્યાં જ કામ કરે અને પ્રવીણભાઈ ભાલાળા દિવ્યા ઉર્ફે દક્ષા અને અન્ય છોકરીઓ સાથે મળીને આવા પ્રકારના જ કામ કરે છે। જોકે પ્રવીણભાઈ ભાલાળા સામાજિક આગેવાન તરીકે કામકાજ કરતા હોય તેઓ ઊંચી વગ ધરાવતા હોવાથી જે તે સમયે વેપારીએ કોઈ કાર્યવાહી કરી ન હતી। દરમિયાન સમાચારમાં 6 કરોડની છેતરપિંડીના કેસમાં પ્રવીણ ભાલાળાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હોવાની જાણ થતાં વેપારીમાં હિંમત આવી હતી અને પ્રવીણ ભાલાળા અને દિવ્યા ઉર્ફે દક્ષા નામની મહિલા વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપની ફરિયાદ નોંધાવી હતી।